ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ बसो नवमो श्लोक। नैवायमानन्दमयः परात्मा सोपाधिकत्वात् प्रकृतेर्विकारात् कार्यत्वहेतोः सुकृतः क्रियायाः विकारसङ्गातसमाहितत्वात्। શંકરાચાર્યજી આનંદમય કોષનું વર્ણન કરે. છેલ્લો શ્લોક છે આનંદમય કોષમાં. પંચકોષ વિવેકની પ્રક્રિયા ચાલે છે એમાં અત્યારે પંચકોષની અંદર છેવટનો આનંદમય કોષની વાત કરે છે. પછીના શ્લોકથી આત્મા પંચકોષથી વિલક્ષણ છે એની શરૂઆત કરશે. 12-13 શ્લોકો એ બધા આત્માના સ્વરૂપનું વર્ણન કરશે. એટલે આનંદમય કોષ જે છે આત્મા નથી, અર્થાત આત્મા આનંદમય કોષ નથી, એ રીતે કહેવું જોઈએ. અર્થાત આનંદમય કોષમાં અહમ બુદ્ધિ ન કરો. હું આનંદમય છું એવું, હું સુખી છું, મતલબ હું આનંદમાં છું, એમાં વાસ્તવમાં ઘણો મોટો ભેદ છે. હું અને આનંદમાં છું અર્થાત આનંદનો અનુભવ કરી રહેલો છું અને હું, એ બે વચ્ચે બહુ મોટો ભેદ છે. આનંદનો અનુભવ કરનારો છો એવું ઇક્વેટ કરો છો, પરંતુ ખરેખર તમે આનાથી વિલક્ષણ છો એ કહેવાનો આશય છે. અને કયા કારણોસર આનંદમય એટલે જે અનુભવાયનો આનંદ છે એની જ વાત છે. આનંદનો અનુભવ જે કરીએ છીએ એને આનંદમય કહેવાય. આનંદ નો અર્થ પૂર્ણતા, તે મારું સ્વરૂપ છે. અને પૂર્ણતાનો અનુભવ થવો પણ પૂર્ણતા મારું સ્વરૂપ છે ખબર ન હોવી, તેનો અર્થ એવો થયો કે હું આનંદમય છું એવો થાય. હું પૂર્ણ છું ને મારો જ સ્વરૂપ જ આનંદ સ્વરૂપ જ છું, અપૂર્ણ છું ને એ જ અભિવ્યક્ત થાય છે આનંદની ક્ષણોમાં, તો તમે તમારી જાતના આનંદમય કહેવાના નથી. બરાબર છે એવું. ચાલો, એટલે સોપાધિકત્વાત પ્રકૃતિ વિકારાત. સોપાધિકત્વાત, ઉપાધિ હોવા કેમ આનંદમય નથી, હું આનંદમય કેમ નહીં? કારણ કે આ તો સોપાધિક છે. સોપાધિક એટલે શરતી છે, અને શરતી છે તો આપણે જાણીએ જ છે. આનંદ શરતી જ છે હંમેશ માટે. તો ક્યાં હોય છે? કોઈક શરત પૂરી થાય તો હોય, નહીં તો ના હોય. એ આપણે જોઈ ગયા. અને શરત, મૂળ શરત તો આપણું પ્રારબ્ધ આનંદ થવા માટે. ચાલો, અને સુષુપ્તિમાં પણ સ્વામીજી આનંદમય હોય છે જ ને. તેમાં કઈ શરત? સુષુપ્તિ આવી એ જ મોટી શરત છે. સુષુપ્તિ એ ના આવે ઘણી વાર, ઊંઘ જ ના આવે. ઊંઘ ના આવે તો આનંદનો અનુભવ ના થાય એમ. એટલે પ્રારબ્ધ જગાડે છે ને આપણને. અને એવી રીતે પ્રારબ્ધ જાગ્રત કાળે પણ આપણને આનંદ આપે અને પેલામાં આનંદ આપે, ડ્રીમ સ્ટેટમાં પણ. સ્વપ્નની અંદર પણ આનંદ જે આવે, એટલે આનંદ જ્યારે આવે ત્યારે પ્રારબ્ધ પુણ્ય પૂર્વનું, એટલે એ રીતે શરતી. ઉપાધિ, ઉપાધિ એટલે આવી શરત, પુણ્ય. સોપાધિકત્વાત પ્રકૃતિર વિકારાત. આમ તો પહેલાં સુકૃત ક્રિયાયા કહ્યું, પણ ચાલો પછી એ તો પછી પ્રકૃતિર વિકારાત, પ્રકૃતિનો વિકાર છે.
પ્રકૃતિનો વિકાર. કારણ કે આનંદ જે અનુભવાય છે ક્યાં અનુભવાય છે? અંતઃકરણમાં. એટલે આ અંતઃકરણની સ્થિતિ છે, અંતઃકરણની અવસ્થા છે. અને અંતઃકરણની અવસ્થા હોય તો પછી અંતઃકરણ તો પ્રકૃતિનું જ કાર્ય છે. આ સતત બદલાય છે. પ્રકૃતિ એટલે બદલાવ. નહીં બદલાય એ હું સાક્ષી, પરંતુ પ્રકૃતિ બદલાય છે. ન બદલાય એ પુરુષ. પ્રકૃતિ બદલાય, બદલાય એ મિથ્યા, ન બદલાય એવો ને એવો રહે એ સત્ય. એવું ને એવું રહે એ સત્ય જ કહેવાય, બીજું શું? એનો નિષેધ જ નથી થઈ શકતો એમ. ચાલો, એટલે એ રીતે આ પ્રકૃતિર વિકારાત, પ્રકૃતિનો વિકાર છે એટલે સતત બદલાય છે એમ. અને એટલા માટે આપણે ઈચ્છીએ તો પણ વાસ્તવની અંદર એ ટકતો નથી. આપણે ઈચ્છીએ તો પણ એ ટકતો નથી. તમને ખબર છે એ વસ્તુ તો. અને એવી રીતે ઇવન સમાધિમાં આ સુષુપ્તિની મેં વાત કરી કે એમાં આનંદનો અનુભવ થાય છે, એ આ જ. એવી રીતે સમાધિ પણ ખરી. સમાધિમાં આનંદનો અનુભવ થાય, બધા વિચારોમાંથી મુક્ત બની ગયા, તો આનંદનો અનુભવ થયો. તમે તો છો ત્યાં, તમે તો અહંકાર તો છે જ. પણ મેં કહ્યું હતું ને, અહંકાર પેલો જાણે કે પેલી યોગ ધ્યાનની સ્થિતિમાં બેઠેલો, સુષુપ્તિની અંદર અહંકાર સૂતેલો, લાંબો થઈ ગયેલો, અને અહીંયા અહંકાર બેઠેલો, કોઈ કાર્ય નહીં કરનારો. કારણ કે ઇદમ વૃત્તિ જ બધી શાંત કરી દીધી છે. એટલે પછી અહંકારે કશું કરવાનું, ક્લેમ કરવાનું રહેતો જ નથી. બધી ઇન્દ્રિયોમાંથી વાળી લીધું છે મન, એટલે પછી હવે કોઈ ઇદમ વૃત્તિ જ નથી. તો પછી હું પેલો દ્રષ્ટા છું, શ્રોતા છું, એવું પ્રકારનો વિકાર કશો આવતો નથી. એટલે હું બેઠો છું, નિષ્ક્રિય બેઠો છું. એનીવે, કર્તૃત્વ ભોક્તૃત્વ રહિત થયેલો નથી, પણ એટલે કે જાણે કે એ બધું ડોર્મન્ટ થઈ ગયું છે. કરતા, ભોગતા, પ્રમાતા કશું અત્યારે મારી ઓળખની જરૂર નથી. કારણ કે આ બધી ઇદમ વૃત્તિઓના આધાર હતું. એ તો બધું, એ બધી વૃત્તિઓ શાંત કરી, નિર્વિકલ્પક સમાધિ. એટલે પછી વિકલ્પો ન રહ્યા, હું અને આ અને એવું બધો દ્વૈત બુદ્ધિ એ પ્રમાણે જાણે રિઝોલ્વ થઈ, જેવી રીતે સુષુપ્તિમાં થાય છે. પણ અહીંયા તો સમાધિમાં આ રીતે કરી છે. એટલે આનંદનો અનુભવ થાય છે જેમ સુષુપ્તિમાં થયો, પણ અહીંયા તો તમે સભાન છો એટલે આ રીતે આનંદનો અનુભવ થતો. પણ એ એવી નિર્વિચાર અવસ્થા કેટલો વખત એ તો ટકતું જ નથી. કેમ? પણ એવું કેમ થાય છે? આવું કેમ કર્યું છે? કારણ કે ભગવાને પ્રારબ્ધને આધારે દેહ આપ્યો છે ને, એટલે તમે બિલકુલ સુખ દુઃખનો અનુભવ જ ન કરો, કશાનો અનુભવ જ ન કરો, એવું તો ન બને. તમારું પ્રારબ્ધ ભોગવા વળાવવું હોય આ શરીર દ્વારા, સ્થૂળ સૂક્ષ્મ બંને, તો પછી આ બંનેને કાર્યશીલ તો કરવા જ પડે ને. સુષુપ્તિમાં તમે જેમ કે સુખ દુઃખનો અનુભવ નથી કરતા, બરાબર છે? એટલે કોઈ સંપર્ક, જગતનો સંપર્ક કરીને સુખ દુઃખનો અનુભવ નથી કરતા, તો પ્રારબ્ધ ભોગવાતું નથી. એટલે અને શરીર વગેરે ન હોય, સમજો, સ્થૂળ શરીર ન હોય, તો તમે કયું પ્રારબ્ધ ભોગ? એટલે વ્યક્તિ બિચારો પેલો બેભાન કરેલો હોય, એને સુખે નથી ને દુઃખે નથી. અરે આટલું બધું એર કન્ડિશન ઓપરેશન થિયેટરની અંદર હોય, કેટલું ઠંડુ. એમ નથી કહેતો કે મને ઠંડી લાગે છે, મને બહુ તકલીફ થઈ રહી છે, કશું નથી કહેતો. અને આ બધું આ પેલા હથોડા મારતા હોય, આ બધા જે હોય છે ઓપરેશન કરનારા, હાડકાના ઓપરેશન કરનાર, એ તો હથોડો એવું છીણી લઈને જ બેઠા હોય છે. એટલે કહેવાનો આશય એવો છે કે એ બધું કરતા હોય, પેટ ચીરતા હોય, જે કરતા હોય, તો પણ કશું આપણને દુઃખ થઈ રહ્યું છે, તમે બધું ન કરો, કશું નહીં. એટલે બતાવે છે વાસ્તવની અંદર કે આ સ્થૂળ શરીરમાંથી જાણે કે અહમપણું જતું રહ્યું. સ્થૂળ શરીરને આ લોકોએ કહ્યું કે બેભાન કર્યું, અનકોન્શિયસ. સૂક્ષ્મને પણ બેભાન કર્યું. એ માટે એના દ્વારા જ થાય ને સૂક્ષ્મ શરીર, એટલે અંતઃકરણ, એટલે બ્રેઇનને એની એક્ટિવિટીઓ એ કરી દીધી. એનીવે, એટલે ઇન શોર્ટ, સ્થૂળ સૂક્ષ્મ દ્વારા જ પ્રારબ્ધનો અનુભવ થાય શરીર દ્વારા. એટલે એ તમને આપેલું હોય ત્યારે તો પછી પ્રારબ્ધનો ઉપભોગ કરાવવો જોઈએ. તો પછી તમે આ બધું નિર્વિચાર અવસ્થા ને આ બધું કરીને જાણે જગતનો સંપર્ક છોડી દીધો કે ઊંઘ, ચાલો સૂઈ જાઓ છો, જગતનો સંપર્ક જતો રહ્યો, સુખ દુઃખનો અનુભવ નથી થતો વિષયો દ્વારા, તો પછી હવે તો ક્યાં સુધી? ભગવાન તો કહે મેં તને પ્રારબ્ધ આપ્યું છે એટલે હવે તારે જાગવું તો પડશે જ. એટલે તમે 15 કલાક, 20 કલાક, 25 કલાક ઊંઘી જાઓ, 24 કલાક ઊંઘી જાઓ, તોય જાગવું પડે. અને એ રીતે વાસ્તવમાં સમાધિમાં બેઠા હો તોય બહાર આવી જવું, આવી જ જાઓ આપોઆપ જ.
એટલે ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે, આ બધો વિકારી પ્રકૃતિનો વિકાર છે ને અંતઃકરણની જ અવસ્થા છે. આ તો આનંદમય એટલે અંતઃકરણની અવસ્થા, સુખનો અનુભવાત્મક સુખ, અનુભવાતું સુખ હોય તો તે વૃત્તિ જ હોય, અને માટે અંતઃકરણની જ અવસ્થા છે. અને એટલે અંતઃકરણ પ્રકૃતિમાંથી બનેલું છે, માયાના 3 ગુણોમાંથી જ બનેલું છે. પ્રકૃતિ તો વિકારી જ છે, જગત વિકારી છે, માટે જગતનું કારણ પ્રકૃતિ જે છે, માયા એ પણ વિકારી જ છે. અને એ રીતે વાસ્તવની અંદર એ વિકાર હોવાને કારણે ટકતું નથી. બસ એટલે એ રીતે બતાવે છે કે આનંદમય કોષ આ રીતે એનું લક્ષણ આપે છે કે આવો વિકારી છે. અને એટલે પછી મેં તમને એમ પહેલી પણ વાત કરી હતી કે એટલે આ રીતે વાસ્તવની અંદર વિચારો તો પછી આ રીતે, મતલબ કે વૃત્તિ તો ઉત્પન્ન થવાની જ છે, અને વૃત્તિ વાસ્તવમાં એ પ્રોબ્લેમેટિક છે જ નહીં. મેં તમને એની બધી વાત પણ કરી હતી, હવે અત્યારે ફરીની વાત કરું. પછી કાર્યત્વ હેતો સુકૃત ક્રિયાયા, અને મેં કહ્યું પ્રમાણે પુણ્યનું કાર્ય છે, સુકૃત ક્રિયાયા કાર્યત્વ હેતો. એટલે અનુભવનો જે આનંદ છે એ તો છેવટે પુણ્યનું કાર્ય છે. એટલે પહેલું મેં જે તમને કહ્યું ને સોપાધિક, એમાં શરતી ગણજો. શરતી, કોઈ શરત હોય ત્યારે આનંદનો અનુભવ થાય. અમુક શરતો પૂરી કરો ત્યારે એમાં એ પુણ્ય કાઢી નાખો બીજી શરતોને કારણે. કન્ડિશન, એટલે આપણે હંમેશા તમે જોજો એ કન્ડિશન ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરીએ. સિચ્યુએશન બોલીએ આપણે, કે આપણે પરિસ્થિતિ એવી નિર્માણ કરવા ઈચ્છીએ કે જેમાં આનંદ આવે, એ એવું જ ગણજો. ત્યાં પુણ્ય જવા દેજો. અહીંયા પુણ્યની વાત કરીએ આપણે. પુણ્ય ક્રિયાયા કાર્યત્વ હેતુ, પુણ્યમાને કારણે છેવટે સુખ ઉત્પન્ન થાય છે. એટલે અનુભવમાં જે સુખ આવતું હોય એ આપણા પુણ્યનો ખર્ચ કરવો પડે, અર્થાત એ પુણ્યનું પરિણામ છે એમ કહેવાય. અને એ રીતે જો જે નેચરલ હોય, કુદરતી હોય, કશાનું પરિણામ ના હોય. કુદરતી વસ્તુ હોય એ કશાનું પરિણામ ના હોય, એ હોય જ. એટલા માટે જ આપણે પરિણામ હોય મતલબ કે એનું કશાકનું કારણ છે. કશાકનું પરિણામ એટલે કાર્ય, તેનું કોઈ કારણ હોય. જેમ કે હવે કે ભાઈ મીઠું આવું ખારું કેમ છે, અગ્નિ ગરમ કેમ છે? હવે આનો તો કે ઉત્તર હોય તો આ સમયની ખાંડ ગળી કેમ હોય છે? આ વિચારવા જેવું છે. આવો પ્રશ્ન થાય તો ખાંડ ગળી કેમ હોય છે? અને સમજ વૈજ્ઞાનિકો તો શોધી કાઢે આમ ને તેમ, કશું ડિસ્ક્રિપ્શન ના થઈ શકે ને. કદાચ શોધે તો પછી આપણે જે શોધીએ ને કે એવું કેમ છે, બોલો. એટલે ઇન શોર્ટ જે નેચર હોય ને, જે સ્વરૂપ હોય એ નેચરલ હોય, કુદરતી. નેચર ઇઝ ઓલવેઝ નેચરલ. અને એ સ્થિતિ વાસ્તવની અંદર એ કશાનું પરિણામ ના હોય. જેવી રીતે આપણે હંમેશા ઉદાહરણ આપીએ ને કે ભાઈ તમે જળ જે છે એની કુદરતી સ્થિતિ કઈ, તો કે ભાઈ પ્રવાહી એની કુદરતી સ્થિતિ. તો એના માટે તમારે કશું બહારથી કંઈક એને કંઈક કોઈ પરિસ્થિતિનું નિર્માણ કરીને એને પ્રવાહી રાખવું ન પડે, નેચરલ. એટલે જળની પ્રવાહી સ્થિતિ નેચરલ ગણાય. એટલે જળનો સ્વભાવ શું છે? આવું પ્રવાહીપણું, એનો સ્વભાવ સ્વરૂપ એ નેચરલ, કશું કરવું નથી પડતું. પણ હવે એ જ તમારે જળને એને બરફના રૂપમાં જોઈતો હોય તો પછી તમારે એને ફ્રીઝરમાં કે જે રીતે ફ્રીઝરમાં મૂકવું પડે, બરાબર ને? જળને વધારે ઠંડુ કરવું કે બરફ બનાવવું તો પછી તમારે કંઈક બહારથી એને કશુંક આપવું પડે. એટલે એની પરિસ્થિતિ નિર્માણ કરવી પડે, જેને કારણે એના પરિણામ રૂપે પછી એ બરફની બને. અને એવું ને એવું પછી એને દાખલા તરીકે જળને બાષ્પના રૂપમાં, બરાબર, આપણે શું કહે વરાળના રૂપમાં તમારે એને જોઈતી હોય, કારણ કે આપણે કંઈ કન્જેશન હોય ને આપણે વરાળ લેવી હોય કે કંઈ આપણે પેલું ફેશિયલ શું કરતા હોય છે કંઈક, એનીવે જે હોય તે. પરંતુ એ સ્થિતિમાં તમારે જોઈતું હોય વરાળના રૂપમાં, તો પછી તમારે એને બહારથી કંઈક પરિસ્થિતિ કંઈક એનું નિર્માણ કરવું પડે.
નેચરલી ન હોય. એટલે જળની પ્રવાહી સ્થિતિ જે છે એ નેચરલ, કશું કરવું નથી પડતું એના માટે. જ્યારે કશાનું પરિણામ નથી જળની પ્રવાહી સ્થિતિ, હા એ વધારે સારું. જળની પ્રવાહી સ્થિતિ કશાનું પરિણામ નહીં. જ્યારે જળની આ પ્રકારની ઘનીભૂત અવસ્થા કે જળની આવી રીતે વાયુ અવસ્થા એ કશાકનું પરિણામ છે, મતલબ કે એ નેચરલ નથી, એ આર્ટિફિશિયલ છે, આપણે એવું કહીએ, કૃત્રિમ છે. જ્યારે કુદરતી વસ્તુ જે છે અર્થાત એનું જે સ્વરૂપ જે છે એ તો કુદરતી રીતે જ હોય, એમાં કશું તમારે કંઈ કરવું ન પડે. અને એટલા માટે જ આ બંનેમાંથી ગમે હોય, તમે જેવી બહારથી વસ્તુને તમે કશાનું પરિણામ કશું તમે એને પ્રદાન ન કરો, ગરમી કે અહીંયા આવી રીતે ફ્રીઝરમાંથી બહાર કાઢી લો, ફ્રીઝરમાંથી બહાર કાઢો તો પાછું પ્રવાહિત થઈ જાય. વરાળ પણ જે છે એ ઠંડી પડીને પ્રવાહિત થઈ જાય. એટલે આ રીતે વાસ્તવની અંદર આ કાર્ય કહેવાય. આ જે છે એ કાર્ય શું, જળની આ પ્રકારની ઘનીભૂત સ્થિતિ કે એવી વાયુ જેવી સ્થિતિ એ કાર્ય કશાકનું પરિણામ છે. જ્યારે કુદરતી સ્થિતિ એ કશાનું પરિણામ નથી, એટલે કે એનું કોઈ કારણ નથી, ઇન શોર્ટ. એટલે કાર્યત્વ હેતો આનંદમય જે છે એ તો વાસ્તવની અંદર કાર્યત્વ હેતો કાર્ય છે, સુખની સ્થિતિ. તો એટલા માટે તો આપણે એ જ કરીએ છીએ ને. તમે જોજો આ જાગ્રત કાળે આપણે શું કરીએ છીએ, જાગ્રત કાળે એવું પરિસ્થિતિનું નિર્માણ કરવા ઈચ્છીએ કે જેથી આનંદ રહે, બસ એના માટે સ્ટ્રગલ કરીએ છીએ બધું. એટલે એ બતાવે છે કે આનંદનો અનુભવ, જે આ અનુભવના સ્તરનો જે આનંદ છે, મનની સ્થિતિ જે છે એને તો આ રીતે બહારથી નિર્માણ, પરિસ્થિતિ નિર્માણ કરીને એના પરિણામ રૂપે આપણે લાવવા ઈચ્છીએ છીએ, બરાબર ને. એટલે અને એમાં છેવટનું તમારે શું કારણ ગણવાનું, શેના કારણે શેના પરિણામે સુખ મળે, તો કે સુકૃત ક્રિયાયા, તમારી ક્રિયા, તમારું કર્મ સુકૃત, દુષ્કૃત ક્રિયા નહીં, સુકૃત ક્રિયા, પૂર્વનું ગમે ત્યારે, આ જન્મનું કે પૂર્વનું ગમે ત્યારે તમને આનંદ અત્યારે જો આવી રહ્યો હોય, સુખ ઉત્પન્ન થઈ રહ્યું હોય, તો પછી તમારા પૂર્વનું પુણ્ય અત્યારે વપરાઈ રહ્યું છે, અર્થાત એના પરિણામે જ તમને આ મળી રહ્યું છે. એટલે જે એના માટે કોઈ આવો પ્રયત્ન, આના માટે તમારે આવો પ્રયત્ન કરવો પડે. સુકૃત ક્રિયા એટલે શું, તમારું પુણ્ય કર્મ. એટલે તમે સારા કર્મ કર્યો, એ પ્રયત્ન કર્યો, ત્યારે છેવટે અત્યારે આનંદ મળ્યો. જે નેચરલ હોય ને એ એફર્ટલેસ હોય, જે આર્ટિફિશિયલ હોય એમાં એફર્ટ હોય. આ બધી વસ્તુ આપણે યાદ રાખવાની. જે એફર્ટલેસ હોય એ વસ્તુ નેચરલ હોય, મતલબ નેચરલ પ્રવાહી રાખવા માટે કહ્યું ને મને, પ્રવાહી રાખવા માટે કોઈ પ્રયત્ન જ તમારે નથી કરવો પડતો. જ્યારે એને બરફ રાખવો હોય, બરફના રૂપમાં રાખવો હોય, તમારે પ્રયત્ન કરવો પડે, અર્થાત તમારે એવી પરિસ્થિતિ સતત જાળવવી પડે, ફ્રીઝરમાં રાખવું પડે આ તે પાણીને વગેરે. એટલે અથવા પેલામાં સતત ગરમ રાખવું પડે તો પેલી બાષ્પ રહે, અને એ નહીં તો ન રહે પછી. એટલે એ રીતે વાસ્તવમાં જે નેચરલ હોય એ એફર્ટલેસ હોય, અને જે આર્ટિફિશિયલ હોય એમાં પ્રયત્ન હોય. એટલે આ રીતે વાસ્તવની અંદર આનંદમય જે છે એ તો આવો એફર્ટ, સુકૃત ક્રિયા, પુણ્ય કર્મ કર્યું, પ્રયત્ન કર્યો છે ત્યારે હવે આનંદ આવે છે. એટલે જે નેચરલ આનંદ સ્વરૂપ જે છે એમાં તો એ છે તે છે જ, બરાબર ને. એટલે વાસ્તવમાં જે નેચર હોય એ હંમેશા નેચરલ જ રહે. જે નેચર ન હોય તો પછી વાસ્તવમાં પ્રયત્નથી આર્ટિફિશિયલ રીતે એને એ સ્થિતિમાં લાવતા હોઈએ આપણે, પણ ટકે નહીં. પછી પાછું આવી ગયું આગળ, પ્રકૃતિ હે વિકારાત વગેરે. જેવો પ્રયત્ન છૂટે, જેવું પેલું ફ્રીઝરમાંથી કાઢ્યું, પાછું પ્રવાહી થઈ જાય. એટલે એમ કહેવાનો આશય છે કે અનુભવમાં જે તમે આનંદ સુખ આવે છે એ નેચરલ નથી તમારા માટે. આ જતો રહે છે, આવીને તમે રહી જાઓ છો પણ એ જતો રહે છે, મતલબ કે એ તમારી સ્વાભાવિક સ્થિતિ નથી. અને એમાં ગમે તે તમે લઈ શકો. ઊંઘ પણ જે છે એ પણ આવીને જતી રહે, કે સમાધિ હોય, આ હોય તે હોય, જે પણ અનુભવ જેમાંથી તમને જન્મે છે, સુખનો અનુભવ જેમાંથી જન્મે છે એ આર્ટિફિશિયલ ગણો, એફર્ટથી આવેલી છે એમ ગણો. નિર્વિકલ્પ સમાધિ લાવવા માટે કંઈક ઓછો પ્રયત્ન કરવો પડે, કેટલો પ્રયત્ન તમે વિચારો ને. અષ્ટાંગ યોગમાં અને તે પાછી જતી રહે, સમાધિમાંથી વ્યુત્થાન થાય જ પાછું. એટલે એ તો રહેવાનું છે. અને પ્રારબ્ધને ભોગવવા માટે એટલે પાછી નિર્વિચાર સ્થિતિ જે છે લાંબુ ન ટકે.
તમે નિર્વિચાર સ્થિતિ લાવ્યા હો અને એક રૂમમાં બેઠા હો અને લાગે કે બધા વિચારો શાંત થઈ ગયા છે અને બહાર એક કાર હોર્ન મારતી જતી રહે રોડ પરથી, પતી ગયું, દેટ્સ ઇટ. તરત તમારા શબ્દાકાર વૃત્તિ ઉત્પન્ન થઈ અને કદાચ રિએક્શને આવે કે મારે કેવું સરસ હતું ને આ ક્યાં અત્યારે એને વાજ એમ કરીને પછી બીજી રિએક્શને આવે, એટલે શરૂ થઈ ગયું. એટલે લાંબુ ન ટકે. એટલે સમાધિ માટે કે આ બધા માટે બહુ, કારણ કે અનુભવનો આનંદ છે અને એને ટકાવવા માટે આવી રીતે બાહ્ય રીતે બધું બહુ કર્યા જ કરવું પડે, છતાંય ન ટકે છે. એટલે પ્રારબ્ધ ભોગવવાનું હોય એટલે વૃત્તિઓ ઉત્પન્ન થાય, વિષયોનો સંપર્ક થાય, એમાંથી સુખ દુઃખ વગેરે પાછું જન્મવાનું જ છે. અરે હું તો કહું છું, બાહ્ય વિષયોનો સંપર્ક ન કરો ને તો પણ આપણા મનમાં વૃત્તિઓ ઉત્પન્ન, આપણે ઘણીવાર એવું હોય છે કે આપણે ઘરમાં જ હોય, કોઈનો કોન્ટેક્ટ નથી, કશું નથી અત્યારે, તો એવું નથી કે સરસ બહુ સારું લાગે છે, એવું નથી. અંદર ને અંદર દુઃખી થતા હોઈએ છીએ, આપણા મનમાં જ કંઈક વૃત્તિઓ એવી ઉત્પન્ન થાય, કંઈક પાછું જૂનું યાદ આવે કે કંઈ પણ, અથવા અમસ્તુ કશીક વસ્તુ પર વિચાર આવે ને આપણને કે એમાંથી ભય ઉત્પન્ન થાય ને આ થાય ને ચિંતા ઉત્પન્ન થાય ને. એટલે ઇન શોર્ટ કહેવાનો આશય, પ્રારબ્ધ ભોગવવાનું છે એના થકી. એટલે આ પ્રકારની સ્થિતિ ઈશ્વરે રાખેલી છે કે તમે સતત જે છે મન નિષ્ક્રિય બનાવો, શરીર એને આધારે નિષ્ક્રિય થઈ ગયું, તેથી એ લાંબો સમય ન ચાલે. એ સુષુપ્તિ હોય કે સમાધિ હોય, એમાં નિષ્ક્રિય અવસ્થા લાવી દો, પરંતુ લાંબી ન ચાલે. એ સક્રિય બનવાનું જ છે અને આમ પણ પ્રકૃતિમાંથી બનેલું છે, માટે બદલાવ તો આવવાનો જ છે. એટલે નિષ્ક્રિયમાંથી પાછું સક્રિય થવાનું જ છે. સમજી ગયા? એટલે આ રીતે આ બધા માટે, અને એટલા માટે જ કહે છે ભાઈ વૃત્તિઓ ઉત્પન્ન થતી હોય તો થવા દો ને. જે વસ્તુ નેચરલ જ છે, વિકારીપણું એ નેચરલ છે. એના માટે, મન માટે, શરીર માટે બધા બદલાવ, એના માટે પછી બહુ એને એ રોકી દઉં. કંઈ વિચાર આવી રહ્યો છે એને રોકવું, કરવાની જરૂર શું છે? તો આવ્યું છે ને પાછું એ જતું રહેવાનું છે. મેં તમને ગઈ વખતે કહ્યું હતું જ કદાચ કે એ આવ્યું એમ કરીને આપણે રોકીએ છીએ. એકચ્યુઅલી આપણને એ આવ્યું, આ ન આવે તો સારું, આ ન આવે તો સારું ને, એ જ વસ્તુ આવ્યા. કે પેલા એક સ્વામીજીએ એકને સલાહ આપી, મંત્ર આપ્યો. એને કંઈક મંત્ર આપો સ્વામી, મંત્ર દીક્ષા, એને મંત્ર આપ્યો અને કહ્યું કે આ મંત્ર તને ત્યારે જ ફળીભૂત થશે જો તું આ મંત્રનો જપ કરતાં કરતાં વાંદરાનો વિચાર નહીં કરું તો. અને એ ધ્યાન કરવા બેઠો ને પાછું સ્વામીજીના શબ્દો યાદ આવ્યા કે સ્વામીજીએ કહ્યું છે વાંદરાને યાદ નહીં કરો, જો પણ વાંદરો આવ્યો ને અત્યારે એમ કરી, એટલે વાંદરાને રોકવું. ભાઈ મનની અંદર કહી રહ્યો છે વાંદરાને રોકવું, એ વાંદરાને રોકવું એમ કહે છે એટલે વાંદરો અંદર છે કે નહીં? અત્યારે છે જ. એટલે વાસ્તવની અંદર કહેવાનો આશય એવો છે કે એટલે જે વસ્તુ આવે છે ને સહજપણે જવા દો. જ્ઞાની ને અજ્ઞાનીમાં આટલો જ ભેદ. હા, જ્ઞાની એ જીવી જ રહ્યો છે આપણી જેમ જ. એવું એ તો એક ખૂણામાં જઈને કંઈક બેસી રહ્યો છે ને એનું આમ, અને આંખ પણ ઉઘાડતો નથી, કશું બધું આવું જ આવું વ્યવહાર કરી રહ્યો છે, પરંતુ એને અવરોધ નથી રહ્યો. પણ સમજો અવરોધ કેમ ના રહે? ભાઈ જો અવરોધ હોય ને તો એ વસ્તુને તમે સત્ય માનો તો જ અવરોધ, નહીં તો શા માટે અવરોધ થાય? વસ્તુને ફેંકી દેવી હોય, વસ્તુને દૂર રાખવી હોય કે એને ફેંકી દેવી, બે હોય. અવરોધ એટલે શું? કે એને દૂર રાખો, અથવા આવ્યું છે તો એને ફેંકો બહાર. મનમાં આવી જ વૃત્તિને ફેંકો. કેવી રીતે કાઢવું એને બહાર? કેવી રીતે કાઢવું? આ ત્યારે જ હોય કે એ બધું સત્ય છે માટે, અંતઃકરણ સત્ય છે. અથવા આ રીતે વાસ્તવમાં આપણે મિથ્યાત્વ બુદ્ધિ આપણને થોડી ઘણી અંશે એનું આમ થોડી ઇન્સાઇટ ન હોય તો આ બધું આપણને બહુ લાગે પછી. એટલે એ રીતે વાસ્તવમાં જ્ઞાની માટે મિથ્યા થઈ ગયું હોવાને કારણે, ઈશ્વર સૃષ્ટિ હોવાને કારણે, ને એ તો વિકારી હોવાને કારણે જે મનમાં આવતું હોય આવે ને પાછું જતું એ રહે. એટલે એ વૃત્તિઓને રોકે નહીં, વૃત્તિઓને સત્યતા ના આપે. અને એ રીતે જ્યારે અંતઃકરણનો ઉપયોગ કરવો તો કરે જ નહીં. તો જાગ્રત કાળ તો સમય ઉત્પન્ન થાયને જવા દે છે, એટલે કશું વિચારતો જ નથી. કશું એ ભણાવતો હોય, કરતો હોય, બધું વિચારવા માટે, પણ એ અંતઃકરણનો ઉપયોગ કરે, પણ જાણે છે આ તો બધા મિથ્યા સાધનો છે. અને કોના માટે છે? અહંકાર માટે છે, કર્તા માટે છે. પણ અહંકાર જ મિથ્યા છે. અને માટે અહંકાર માટે, કર્તા માટે બધા કારણો છે. ઇન્દ્રિયો છે કે શરીર આપણે, કે પછી આવી રીતે અંતઃકરણ છે, એ બધું તો કરણ છે. એક બહિષ્કરણ છે, બાહ્ય કરણો છે, આ અંતઃકરણ છે, સાધનો છે. અને એ કોના માટે છે? કર્તા માટે છે. પણ કર્તા અહંકાર મિથ્યા છે, હું તો બ્રહ્મ છું, સાક્ષી છું, મતલબ એ પ્રકારનું એને સ્પષ્ટતા હોવાને કારણે એ આ વસ્તુને રોકે નહીં.
કશું રોકે, અવરોધ નહીં. અવરોધ હોય તો બતાવે છે કે આપણે એમાં સત્યત્વ બુદ્ધિ છે. એટલે સત્યત્વ બુદ્ધિ હોય તો જ ફેંકવા માંગીએ. કદાચ આવ્યું મનમાં આવે ને તો પછી એને બહાર કાઢવા માંગીએ આવી વૃત્તિ બહાર કાઢો. સત્યત્વ બુદ્ધિ હોય તો જ આ રીતે આપણે બહાર કાઢવા ઈચ્છીએ. સત્યત્વ બુદ્ધિ હોય તો જ અવરોધ હોય ના આવે એવું ઈચ્છીએ. એ રીતે વાસ્તવમાં પણ આ તમે કહો છો, પણ આવું ક્યાં કહ્યું છે કે ભગવાને કહ્યું? મેં તમને કહી દીધું, પ્રકાશન છે પ્રવૃત્તિંચ મોહમેવ છે પાંડવ. 16મા અધ્યાયમાં જ ભગવાને કહ્યું. 16મા કે 17મા અધ્યાયનો પહેલો જ શ્લોક, મને લાગે પહેલો બીજો શ્લોક, કદાચ પહેલો બીજો નહીં હોય તો 14મા અધ્યાયની અંદર 22મો શ્લોક છે. એટલે થાય હવે નંબરની ગડબડ તો થાય, હવે વાંધો નહીં, બરાબર. પ્રકાશન છે પ્રવૃત્તિંચ મોહમેવ છે પાંડવ. પ્રકાશ પેલી સત્વગુણમાંથી આવેલી વૃત્તિ પ્રકાશ કહેવાય. પ્રવૃત્તિ રજોગુણમાંથી આવેલી. મોહ તમોગુણમાંથી આવેલી વૃત્તિ. ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની ન નિવૃત્તાની કાંક્ષતી. જ્ઞાનીના લક્ષણોની અંદર 14મા અધ્યાયની અંદર 22મા શ્લોકમાં આ કહ્યું કે આમાંનું એક પેલી સાત્વિક વૃત્તિ ટકી જાય અને પેલી બધી વૃત્તિઓ જતી રહે ને આ ને તેમ કશું કરે નહીં. હા, મિથ્યા છે. મિથ્યા માટે મિથ્યા વસ્તુ મને કશું પડકારી જ ન શકે તો પછી મિથ્યા વસ્તુ સત્યને ન પડકારી શકે. ચાલો, એટલે આ રીતે વાસ્તવમાં આ જે અનુભવનો આનંદ છે આવો આવનારો જનારો છે ઇન શોર્ટ. અને માટે એના પર આધારે નથી રાખતો અને હું આ નથી એ પણ નક્કી થઈ ગયું. કારણ કે આ બધું વિકારી છે એનું નોંધ લેનારો, આવ્યો ગયો આ બધું નોંધ લેનારો હું નિર્વિકાર બેઠો છું, બરાબર, સાક્ષી બેઠો છું. નહીં તો વિકારોની નોંધ જ ન લઈ શકીએ. માટે આ બધા વિકારો રૂપી અનુભવો જે થઈ રહ્યા છે જાત જાતના બધા, એની નોંધ લેનારો કોઈક તો બેઠો છે ને, તો જ આ બધું કહી શકીએ. અને એ છે આ સાક્ષી, એ નિર્વિકાર છે. અને માટે હું એના પર આધારિત નથી, હું એ છું નહીં. આવે છે ને જાય છે આ બધી સુખાકાર વૃત્તિ દુઃખાકાર વૃત્તિ બધી. એટલે સુકૃત ક્રિયાયા કાર્યત્વ હેતો. અને પછી છેલ્લે કહે છે વિકાર સંગાત સમાહિતત્વાત. વિકાર સંગાત આ બધો જે આ બધી વૃત્તિઓ છે, વિકાર એટલે આ બધી વૃત્તિઓ જે છે, કારણ કે વૃત્તિઓ સતત બદલાય છે ને એટલે વિકાર કહેવાય. વિકાર એટલે બદલાવ. એટલે આ બધી વૃત્તિઓ જે છે એ વિકારનો સંઘાત, વાસ્તવમાં વિકાર સંગાત સમાહિતત્વાત. એટલે આ બધી એ જે આનંદમય કોષની અંદર તો બધી વૃત્તિઓનો સમૂહ છે. કઈ વૃત્તિઓ? પ્રિયમોદ અને પ્રમોદ. એટલે એ પ્રિયમોદ પ્રમોદ તસ્ય પ્રિયમેવ શિરઃ વગેરે તૈત્તિર ઉપનિષદમાં કહ્યું. થોડો આનંદ, વધુ આનંદ, એકદમ હર્ષ વગેરે આ બધું પ્રિયમોદ પ્રમોદ એ બધી વૃત્તિઓનો સમૂહ સંગાત સમાહિતત્વાત છે. એટલે મતલબ કે આ બધું એ રહેલું છે. ચાલો, આ રીતે આનંદમય કોષની, એટલે આનંદમય આવું માટે પરાત્મા ન ભવતી. આનંદમય તો આવો વિકારી છે, હું તો નિર્વિકાર છું વગેરે. આનંદમય કાર્ય છે, પુણ્યનું કાર્ય છે, જ્યારે હું તો આનંદ સ્વરૂપ છું. આત્મા કંઈક કશાનું કાર્ય નથી, આત્મા પુણ્યમાંથી ઉત્પન્ન થયેલો નથી વગેરે વગેરે. પેલો અનુભવનો આનંદ છે, આવો વિકારી છે વગેરે વગેરે બધું આપણે જોઈ લીધું. સોપાધિકત્વાદ કન્ડિશનલ છે વગેરે. જ્યારે આ પરાત્મા અથવા તો હું એ તો આનંદ સ્વરૂપ છું, નેચરલ, કુદરતી રીતે. એટલે આનંદ સ્વરૂપ એટલે શું? પૂર્ણ છું, બસ પૂર્ણ છું. એટલે મારી પૂર્ણતા કશાને કારણે ઉત્પન્ન, કોઈ દિવસ પૂર્ણતા ઉત્પન્ન થાય જ નહીં. તમે જાણો છો જે ઉત્પન્ન થયું એ વસ્તુ હંમેશા મર્યાદિત જ હોય. પહેલાં નહોતું ને હવે આવ્યું, મર્યાદિત જ હોય. દેશ કાળ બધી રીતે મર્યાદિત હોય. અને જે ઉત્પન્ન થાય એના અમુક જ ગુણધર્મો હોય, બધા ગુણધર્મો પણ પાછા ના હોય વગેરે વગેરે. એટલે દેશ કાળ કે ગુણધર્મોની રીતે વસ્તુ મર્યાદિત જ હોય. એટલે હું તો કશાનું કાર્ય નથી. મારો આનંદ અર્થાત હું જે આનંદ સ્વરૂપ છું, પૂર્ણ છું, એ કશાનું કાર્ય નથી. એટલે મારા આનંદની એક્સપાયરી ડેટ વગેરે નથી. એ બધું બતાવશે હવેના શ્લોકો જે છે એમ. એ હવે આ રીતે પંચકોશ આ પૂરા થયા એટલે પંચકોશ વિવેક એટલે આત્મા અનાત્મ વિવેક જ હવે શરૂ થાય છે. એટલે એ હવે અહીંયા 210મા શ્લોકની અંદર કહે છે પંચાનામ અપી કોશાનામ નિષેધે યુક્તિતશ્રુતે તન્નિષેધાવધિ સાક્ષી બોધરૂપો વશિષ્યતે. આ રીતે 210 થી 222 હવે આ આત્માનું વર્ણન શરૂ કરે છે. પંચાનામ અપી કોશાનામ નિષેધે. પંચાનામ કોશાનામ નિષેધે
આ પહેલું તો 5 કોષ જે છે એનો નિષેધ કરવો જોઈએ. શેનાથી? યુક્તિતઃ શ્રુતે. એટલે આ 5 કોષનો નિષેધ કરો યુક્તિતઃ શ્રુતે. શ્રુતિને યુક્તિ પ્રમાણ દ્વારા. આપણે જોયું ને હમણાં વેદાંત સારમાં શ્રુતિ યુક્તિ અને અનુભવ. અહીંયા શ્રુતિ યુક્તિની વાત કરે છે. કશી વસ્તુ સિદ્ધ કરીએ વેદાંતમાં તો શ્રુતિ યુક્તિને અનુભવ. કારણ કે વેદાંત શાસ્ત્ર કોઈ નવા અનુભવની તો વાત કરતું જ નથી. નવા અનુભવની વાત હોય તો એ વસ્તુ આપણે જલ્દી સ્વીકારવી પણ ન જોઈએ. કારણ કે નવો અનુભવ એટલે કે પછી કોને અનુભવ છે કોને નથી. ના, આ તો સ્વામીજી બધી સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક વસ્તુઓ ને એટલે બધાને તો અનુભવ ના જ હોય ને આવો. એટલે કોઈક પ્રકારનો અલૌકિક અનુભવ. હવે તમને અલૌકિક અનુભવ થયો, મને નથી થયો, અને મારે તમારા શબ્દો પર આશ્રિત રહીને આશ્રય રાખવો પડે કે તમને થયો ને એક દિવસ મને થશે. તમે કંઈક રીતે તમારો અલૌકિક અનુભવ મને વારસામાં તો ના આપી શકો. બરાબર છે? તમે આટલું કહી શકો વારસામાં તમે મને શું આપ્યું કે ભાઈ સ્વામીજી મને આવો અલૌકિક અનુભવ થાય છે, હું ઈચ્છું અને કે તમને આશીર્વાદ આપું તમને આવો થાય, આટલું કહો. બીજું શું? અલૌકિક અનુભવ જે છે, અર્થાત આ લૌકિક અનુભવ એટલે આપણે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ, લૌકિક અનુભવ, બધાનો અનુભવ, સામાન્ય અનુભવ. એ અનુભવ જે છે એ તો બધાને થાય છે. અલૌકિક એટલે એના સિવાયનો, જેમ કે સમાધિ અથવા એના સિવાય કંઈ સમાધિમાંય નથી. પરંતુ સ્વામીજી આ સવારે હું ઉઠ્યો ને મને ફલાણું થયું. આપણા આધ્યાત્મિક જગતમાં રહેલા લોકો જે છે ને આવું પોતાને આ રીતે જોડે, કોઈક ને કોઈક અલૌકિક અનુભવ સાથે જોડે. સમજી મેં પહેલું વિચાર્યું હતું ને એકદમ જ થઈ ગયું. પછી હું તો જે હવે વિચારું છું ને એ કોઈ જાણ થઈ જ જાય છે. એમ કરીને કંઈક રીતે બીજા બધા લોકો કરતાં પોતે જરા થોડો સહેજ વિશેષ છે એવું બતાવો. આ બધામાં વેદાંત નથી પડતો. વેદાંત સત્યની વાત કરે છે. હવે આ વસ્તુ સત્ય છે કે નહીં કેવી રીતે નક્કી થાય? તમે તો કહો, પણ મને ના થયો તો પછી એ સત્ય કેવી રીતે મારા માટે? એટલે ઇન શોર્ટ વેદાંત શાસ્ત્ર જે છે એ તો આપણા લૌકિક અનુભવનું જ વિશ્લેષણ કરે. અને લૌકિક અનુભવમાં આ થયું પંચકોશનો અનુભવ થાય છે કે નથી? છે જ. દેહનો અનુભવ છે. તમારા પ્રાણનો અનુભવ, આ તમારા શ્વાસ ઉચ્છ્વાસ ભૂખ તરસ બધું અનુભવ છે જ. તમારા મનનું બધી લાગણીઓ આ તે બધું અનુભવ છે. પ્રત્યક્ષ બધું દર્શન, આ તે દર્શન શ્રવણ વગેરે બધી વૃત્તિઓ મનનો અનુભવ છે. બુદ્ધિ નિર્ણય કરે છે તેમ અનુભવ છે ને. તમારી સ્મૃતિ, તમારા અનુભવનો ચિત્ત વગેરે છે. અને અહમપણું છે બધાની અંદર છે ને, એ અનુભવ જ છે આપણને. એટલે વિજ્ઞાન મેં કરતા ભોગતા અનુભવ જ છે. હું કરતા છું, ભોગતા છું. આનંદમય હમણાં જોઈ ગયા, સુખનો અનુભવ થાય છે જ આવો. અને પ્રિયમોદ પ્રમોદ બધી રીતે થાય છે. એટલે અનુભવમાંથી કંઈક શીખવાની વાત કરે. આજે બધું કયું પંચકોશ, અને એ પંચકોશનો અનુભવ જે છે એ કોને નથી? આફ્રિકન હોય તો એને છે, અમેરિકન હોય ને એને છે, ચાઇનીઝ હોય એને છે, ભારતીય હોય એને છે, બધાને. બીજા જેવું નહીં છે, પણ એ તો બિચારા બોલી નથી શકતા એટલે એમને ચાલો જવા દો. ને એમને એ જ્ઞાનની એ પ્રકારની શક્યતા નથી આપી આ પ્રકારનું કે હું ચૈતન્ય છું ને અનુભવ કરનારો છું ને. બધા તો અનુભવના વિષયો છે, અનાત્મા છે, આવું બધું વિવેક એ લોકોને કંઈ. પણ મનુષ્યને આપેલી છે વિવેક શક્તિ. તો પછી આ બધો મનુષ્ય પોતાના આજે જે બધું કહેવાય છે, જુદા જુદા અનુભવોની વાત થાય છે, એ તો પ્રત્યેક મનુષ્યનો અનુભવ છે. અલૌકિક અનુભવની વાત આવે ત્યાં પછી વિચારવું પડે વ્યક્તિ ખરેખર સાચું કહે છે કે નથી કહેતો. અને ઘણીવાર બને ખરું કે વ્યક્તિ કે મને તો આવા અનુભવ થાય છે એમ કરીને મોટું શિષ્ય વૃંદે ઊભું કરવા માગે, બીજો લાભ ખાટી જવા માગે, બીજું કે કોઈક રીતે તમારું શોષણ કરવા માગે, કંઈ પણ કરી શકે. આ જગતમાં બધું જ શક્ય છે. અને ચાલો કશું નથી કરતા અને એમને અનુભવ છે, બરાબર. આપણે શિષ્ય બન્યા તેથી એમનો એ અનુભવ મને વારસામાં ના આપી શકે. અનુભવ એ તો વ્યક્તિગત વસ્તુ છે, એટલે વારસામાં ન મળે તમને. એ કે તમે આવું કરો, મારી જેમ યોગ કરો, ફલાણું કરો, અનુભવ થશે. પણ વિચારવું જોઈએ કે અનુભવ થશે ભવિષ્યમાં, એટલે એક કાળે આવશે તો પછી બીજા કાળે જશે. અને જશે પછી પાછા તમે કેવા હતા ત્યાંના ત્યાં. તો પછી એ કયા પ્રકારની મુક્તિ છે? એ કયા પ્રકારની સ્થિતિ છે કે આવીને જતી રહે? તે એવો તો બધો અનુભવનો તો આનંદ આપણને ઘણી રીતે થાય છે. અલૌકિક અનુભવથી જ આનંદ આવે એ વસ્તુ થોડું છે. બીજા અનુભવમાં આપણને આનંદ થાય છે. અરે રોજ ઊંઘી જઈએ છીએ તો આનંદ થાય છે.
એમાં શું, અને નિર્વિચાર અવસ્થા આવી ગઈ થોડીક ક્ષણ માટે આવું થઈ જતું હોય છે ક્યારેક, આમ કશું મન એકદમ વિચારતું જ નથી, બંધ થઈ ત્યારે આપણને કહો કશું મુશ્કેલી નથી, આવીને જતું રહે છે પડાતું. એટલે એને એવી વસ્તુઓમાં પડાય નહીં જે આવી વિકારી વસ્તુઓમાં પડાય કેવી રીતે, તમે એના પર આધાર રાખવો પડે તો જતું રહેવાનું છે, પછડાઈએ ને આપણે. હા, પેલા સ્વામીજી કહે છે કે એક સ્વામીજી કહેતા કે તમે પેલી કાર્ડબોર્ડ પૂઠાની ખુરશી બનાવી હોય, આબેહૂબ આપણી ખુરશી છે એવી જ બનાવે, અને આની બાજુમાં આવી આપણી આ જે સામાન્ય ખુરશી છે એ મૂકો અને પેલી ખુરશી મૂકો, અને પણ પેલી પૂઠાની છે, અને વ્યક્તિ જો એમ સાચી ખુરશી માનીને બેસવા જાય તો શું થાય, પછડાય. એટલે જેનો આશરો લો એ વસ્તુ જ ટકાઉ ના હોય તો પછડાઈએ ને, એવું છે આ. એટલે અનુભવમાંથી કંઈક સત્ય ગ્રહણ કરી લેવું, જેને કારણે અનુભવ થાય છે, જેને કારણે અનુભવમાં સત્યતા જણાય છે, એ તો આ વસ્તુ છે, સાક્ષી વગેરે. એટલે આત્મા એ જાણી લેવું જોઈએ, બસ એ જાણી લો સ્પષ્ટ. તો પછી હવે તો પછડાવાનો ક્યાં સવાલ છે, આ તો તમારું સ્વરૂપ છે, એ તો કોઈ કૃત્રિમ અવસ્થા છે નહીં. કૃત્રિમ અવસ્થા હોય જતી રહે, નિર્માણ કરેલી છે, જતી રહે. ચાલો, એટલે આ રીતે પંચાનામ કોષાનામ નિષેધે, 5 કોષનો શ્રુતિ અને યુક્તિથી તમે પહેલાં નિષેધ કરો. કેવી રીતે? પણ શ્રુતિને એટલે કઈ શ્રુતિનો આશ્રય લઈએ? અન્યોંતર આત્મા પ્રાણમય, અન્યોંતર આત્મા મનોમય. એટલે અન્નમય કોષ જે છે આત્મા નથી, પ્રાણમય આત્મા છે. પ્રાણમય આત્મા નથી, મનોમય આત્મા છે. મનોમય આત્મા નથી, વિજ્ઞાનમય આત્મા છે. વિજ્ઞાનમય આત્મા નથી, આનંદમય આત્મા છે. આનંદમય આત્મા નથી, આનંદ આત્મા છે. બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા, આ 5 કોષની પ્રતિષ્ઠા, આ 5 કોષની અંદર પૂર્ણપણે વ્યાપેલું. પ્રતિષ્ઠા એટલે એ તરત પેલું લઈ આવવાનું આપણે. પ્રતિષ્ઠા એટલે બધા તરંગોની પ્રતિષ્ઠા, જળ, બધા ઘરેણાની પ્રતિષ્ઠા, સોનું, એ રીતે પ્રતિષ્ઠા એમાં જ હોય ને. પ્રતિષ્ઠા એટલે જેમાં સ્થિત છે, જેને કારણે એનું અસ્તિત્વ છે. તો આ તો બધું વાસ્તવમાં આત્મામાં સ્થિત છે, સમજી ગયા? એટલે આ રીતે વાસ્તવની અંદર ઉપનિષદ નિષેધે, પંચાનામ કોષાનામ નિષેધે, એમાં આત્મબુદ્ધિ ન કરો. અન્નમયમાં આત્મબુદ્ધિ છે, ના, પ્રાણમયમાં આત્મબુદ્ધિ કરો. પ્રાણમય આત્મા નથી, પેલામાં મનોમયમાં આત્મબુદ્ધિ કરો. એમ કરીને છેવટે હું તો પૂર્ણ આનંદ છું, જેમાં 5 કોષ પ્રતિષ્ઠ છે. ચાલો, એટલે એ તો શ્રુતિથી આ રીતે પંચાનામ કોષાનામ નિષેધે. અને પછી બીજું શું? યુક્તિતઃ, યુક્તિ કરો. શું? કઈ યુક્તિ કરીએ? દૃગ દૃશ્ય વિવેક. શ્રુતિએ તો કહ્યું કે હું વાસ્તવમાં આનંદ છું, પૂર્ણ છું, એ શ્રુતિએ કહ્યું. હવે યુક્તિ લગાવો. હા, બરાબર છે, દેહનો અનુભવ થાય છે મને, બરાબર, પૂરેપૂરો, કોઈ સવાલ જ નથી. મારા દેહનો અનુભવ મને જેટલો છે તો બીજા કોઈને ના હોય. તમારા દેહનો અનુભવ તમને હોય. તમે મારા દેહનો અનુભવ કરી રહ્યા છો, પણ બાહ્યથી. મારા દેહમાં જે પીડા છે એ પીડાનો તમે અનુભવ ના કરો. બહુ તો તમે થોડું અનુમાન કરો, સ્વામીજીનો ચહેરો આજે પરથી લાગે છે એમને કંઈ દુખાવો હશે વગેરે એવું, પરંતુ એ પીડાનો અનુભવ મને થાય. મારા માથામાં દુખાવો હોય તો એનો અનુભવ મને થાય. એટલે તમે વાસ્તવની અંદર આપણા શરીરનો અનુભવ આપણને બહુ સ્પષ્ટ અનુભવ થાય છે. એટલે આપણા શરીરની સ્થિતિ વિશે આપણે જ બહુ વર્ણન કરી શકીએ, બીજા ના કરી શકીએ. વર્ણન કરી શકીએ મતલબ કે આપણા શરીરનું આપણને જ્ઞાન છે તો જ વર્ણન કરી શકો. જો શરીરનું જ્ઞાન હોય તો પછી શરીર તો વાસ્તવમાં કેવું છે? જ્ઞાનનો વિષય છે, અનુભવનો વિષય છે. હું અનુભવ કરનારો એનાથી વિલક્ષણ જ હોવો જોઈએ. આવી યુક્તિ દૃગ દૃશ્ય વિવેક કહેવાય. પેલું દૃશ્ય છે, હું દૃગ છું. હા, પછી એવી રીતે પ્રાણ ઇન્દ્રિયોનો અનુભવ છે. જઈએ જ છે આપણે ડૉક્ટરો પાસે જઈએ છીએ, એ ડૉક્ટર પાસે જઈએ પહેલાં મને અનુભવ જ છે, મારી આંખ બરાબર જોઈ શકે છે, નથી જોઈ શકતી, આમ છે તેમ છે વગેરે બધું કહીએ છીએ ને. મારા કાન હવે પહેલાં જ નથી સાંભળતા, હવે બરાબર સંભળાય છે, દવા કરીને હવે આ બધું બરાબર ચાલે છે, હવે પાછું સંભળાય છે. આમ બધી સ્થિતિ, ઇન્દ્રિયોની જે સ્થિતિ છે એનો અનુભવ તમને થાય છે. અને પછી તમે એ જ પછી ડૉક્ટર પાસે જઈને તમારે જ પહેલાં વર્ણન કરવું પડે છે. એ સીધા ના કે, એમ ના કે તમે ચૂપ રહેજો, હું શોધી કાઢું છું. તમે આવ્યા છો એટલે તકલીફ છે, પણ હું શોધી કાઢું છું. પહેલાં તમને પૂછે શું થાય છે મને કહો એમ. એટલે ઇન્દ્રિયો, પ્રાણમય, મનોમય, મનમાં શું ચાલે છે તો આપણે હો આપણા મનમાં શું ચાલે છે તો બીજે જઈને આપણે કહીએ જ છે ને, આપણા મિત્રોને કહીએ શું ચાલે છે. એટલે આ રીતે મનોમય કોષ, કરતા ભોગતા છું એવો અનુભવ છે મારો, વિજ્ઞાનમય અને આનંદમય. અંતઃકરણમાં પ્રિય, મોદ, પ્રમોદ બધું ઉત્પન્ન થાય છે એ આપણો અનુભવ છે.
એટલે આ પાંચે કોષ દૃશ્ય છે, અનુભવનો વિષય છે. જ્યારે હું મારા થકી એનો અનુભવ થાય છે, હું દૃક છું, બરાબર છે. અને માટે અને પાંચે કોષ તો બદલાઈ રહેલા છે. જ્યારે આ પાંચે કોષ બદલાઈ રહેલા છે ત્યારે બદલાયેલી સ્થિતિનો અનુભવ કરનારો હું પહેલાંની સ્થિતિ હતી એમાં એ સ્થિતિમાં હતો ને હવે બી સ્થિતિમાંય છું ને સી સ્થિતિમાંય છું, ત્યારે જ કહી શકું કે આ હવે બદલાવ આવ્યો છે એની અંદર. ત્યારે મતલબ કે દેહમાં બદલાવ આવે, મનમાં બદલાવ આવે છે, ઇન્દ્રિયોની સ્થિતિમાં બદલાવ આવે છે, તમારા મનની સ્થિતિનો બદલાવ આવે છે ને, અને આનંદની સ્થિતિ. આ પહેલાં અત્યારે બહુ આનંદ છે, પછી નથી રહેતો, આમ જે પણ. એટલે આ રીતે અત્યારે હું કરતા નથી પણ ભોગતા છું, વગેરે વગેરે. કર્તૃત્વ, ભોક્તૃત્વ, કરતાપણું, ભોગતાપણું સુષુપ્તિમાં નથી રહેતું, જાગું ત્યારે આવે છે, વગેરે વગેરે વગેરે. આ રીતે બધું તમે વાસ્તવમાં આ રીતે તમારા અનુભવમાં આવતું હોય, બદલાતું હોય, તો એ બદલાયેલી સ્થિતિઓ જુદી જુદી એનો અનુભવ કરનારો હું કેવો હોવો જોઈએ? બદલાયા વગરનો જ હોવો જોઈએ, જેમાં બધા પ્રતિષ્ઠિત છે એવો હું વાસ્તવમાં આ બદલાયા વગરનો છું, વગેરે વગેરે. એટલે આ રીતે શ્રુતિએ જે કહ્યું કે છેવટે તમે તો આ પાંચે કોષનો થી અન્ય મતલબ કે દૃક સ્વરૂપ છો, આ દૃશ્ય મતલબ કે અન્યોતર આત્મા. તમે આત્મા જો છે આ વાસ્તવમાં એક કોષ નથી, તમે આનંદ છો, આનંદમય નહીં, પૂર્ણ છો, ચૈતન્ય છો. એ વસ્તુ આપણે દૃગ્દૃશ્ય વિવેકરૂપી યુક્તિ દ્વારા પણ આપણે સમજી લઈએ. અને આ રીતે શ્રુતિ યુક્તિતઃ શ્રુતે પંચાનામ કોષાનામ નિષેધ કૃત. અને આ જે નિષેધ છે એ 3 તબક્કાનો હોય છે, એ તમને હું જોડે જોડે કહી દઉં. આ નિષેધ પહેલો કયો નિષેધ? કે એ અનાત્મા છે, પાંચે કોષ અનાત્મા છે. જે અનુભવનો વિષય બન્યો દૃશ્ય છે, અનાત્મા છે, વિકારી છે, એટલે અનાત્મા છે. અને એ અનાત્મા છે જ્યારે હું આત્મા છું, હું અનુભવ કરનારો અને અનુભવનો વિષય, બરાબર. પછી એ પહેલા સ્તરનો નિષેધ થઈ ગયો કે અનાત્મા છે એ રીતે. પછી બીજા સ્તરનો નિષેધ કયો? કે એ અનાત્મા છે, હું આત્મા છું, પણ એને અર્થાત બંને સમાન સત્તાની વસ્તુ. એ બરાબર છે, ચાલો એ સમાન સત્તાનો રહેવા દો હમણાં. એ શરીર, મન, બુદ્ધિ જે છે એ અનાત્મા છે, મતલબ કે આ 5 કોષ અનાત્મા છે અને હું આત્મા છું, પરંતુ હું એનાથી સંબંધિત છું. આ બીજો તકલીફ, એટલે એનો બાદ કરવો પડે. જેમ દાખલા તરીકે સ્કૂટર છે અને તમે છો, સમજી ગયા? સ્કૂટર છે ને તમે છો, કે આપણે કાર ને તમે છો, આ બરાબર. એટલે હું કાર નથી, કાર અનાત્મા. સરસ, કાર અનાત્મા છે, તમે આત્મા છો. એ રીતે તમે કારનો નિષેધ કર્યો, આત્મા રૂપે નિષેધ કર્યો, પણ અનાત્મા તો છે ને. પણ સમજી, અનાત્મા છે ને હું આત્મા છું, પણ મારાથી સંબંધિત છે, મારી કાર છે. હા, એમ કે છે મારી કાર. એટલે એનો અર્થ એવો થયો કે પહેલો નિષેધ કર્યો કે એ અનાત્મા છે, હું આત્મા છું, એટલું પૂરતું નથી. આવો બીજો નિષેધ કરવો પડે પાછો કે મારી છે વગેરે. મમકારનો પહેલો અહંકાર હતો, એ અનાત્મા છે, અર્થાત એમાં અહમપણું કરવું ખોટું છે. શરીરને અહમ કહેવો, શરીરને આત્મા કહેવો ખોટું છે, બરાબર છે, એ તો અનાત્મા છે. એ રીતે નિષેધ કર્યો એનો, આત્મા રૂપે નિષેધ કર્યો, એટલે કે અહંકારનો નિષેધ કર્યો. શરીરમાં આત્મબુદ્ધિનું નામ જ અહંકાર, મનમાં આત્મબુદ્ધિનું નામ અહંકાર, ઇન્દ્રિયોમાં આત્મબુદ્ધિનું નામ અહંકાર. એટલે અહંકાર આત્મવિવેક એટલે આ જ, બીજું કશું નહીં. અહંકાર આત્મવિવેક સમજી કેવી રીતે કરવો? આ હું શરીર નથી, હું મન નથી, હું બુદ્ધિ નથી, એનો બધાનો અનુભવ થઈ રહ્યો છે મને. એ બદલાઈ રહેલા છે, હું નથી બદલાતો. હું પહેલાં જે સ્થિતિ એનો અનુભવ કરનારો હતો, અત્યારે એ અનુભવ કરનારો છું. અત્યારે કર્તૃત્વ અત્યારે શ્રોતા છું, મને ખબર છે. પછી આ ચાલવા જઈશ તો હું ગનતા છું, ચાલવા જનારો કરતા કહેવાય. શ્રોતાને આપણે અહીંયા પ્રમાતા કહીએ, બરાબર. અથવા તમે કંઈક નાસ્તો કરતા હો તો હું ભોજન કરનારો છું, એમ કહીએ. એટલે આ રીતે વાસ્તવની અંદર આ કહેવાનો આશય છે કે ભોગતા છું. કહેવાનો આશય મારો એટલો છે કે આ રીતે તમે કરતા છો, ભોગતા છો, પ્રમાતા છો, એ તમને ખબર છે ભાઈ. હા, બિલકુલ. એટલે એ રીતે વાસ્તવમાં અહંકારના સ્તરે વિજ્ઞાનમય કોષ બદલાઈ રહેલો છે, એ પણ તમને ખબર છે. એટલે મારો કહેવાનો આશય એ છે કે આ શરીર અનાત્મા વગેરે કહ્યું અને હું આત્મા એનો અનુભવ કરનારો, નિર્વિકારે બધું બરાબર, પરંતુ શરીર મારું, મન મારું,
તો હજુ પેલો મમકાર તેનો નિષેધ કરવાનો. એટલે બે પ્રકારની વસ્તુ છે. પહેલો તાદાત્મ્ય અધ્યાસ, આપણે વાત થઈ ગઈ છે. અહંકાર એટલે તાદાત્મ્ય અધ્યાસ, એટલે શરીરને આત્મા કેવો, આત્માને શરીર જેટલો કેવો, મેં કહ્યું હતું કે ગઈકાલે ને પરમ દિવસે આવી હતી ચર્ચા. એનીવે, એટલે એ રીતે અહંકાર એટલે કે તાદાત્મ્ય અધ્યાસ છે, એમાંથી મુક્ત થવું પહેલું. અને બીજું મમકાર, હા, જેને સંસર્ગ અધ્યાસ કહેવાય. સંસર્ગ અધ્યાસ એટલે કાલે જ તમને ખબર હતો વેદાંત સારમાં ચર્ચા આવી, પુત્રને આત્મા કહેવો એ સંસર્ગ અધ્યાસ છે, હે ને. પુત્રને આત્મા કહેવો એટલે પુત્રમાં મમ બુદ્ધિ, મારો પુત્ર, વગેરે વગેરે. એટલે અહંકાર મમકારનો ત્યાગ અર્થાત તાદાત્મ્ય અધ્યાસ અને આ સંસર્ગ અધ્યાસનો ત્યાગ, બે નિષેધ થઈ ગયા ને. કોષો, પંચકોષોનો નિષેધ કરવો, તો નિષેધમાં ત્રણ વસ્તુ મેં તમને કહી. પહેલો આવી તો અહંકારનો ત્યાગ, બીજું મમકારનો ત્યાગ. એટલે ખરેખર તો વાસ્તવમાં પણ તો આ સંબંધ નથી એવું કેવી રીતે કહેવાય? અરે ભાઈ, હું તો અસંગ છું, કોઈ પ્રકારનો સંબંધ છે નહીં. એટલે વાસ્તવની અંદર અર્થાત આ શરીર મન બુદ્ધિ સાથે જો સંબંધિત હોવ તો જે પણ અવસ્થામાં જવું એમાં આ શરીર મન બુદ્ધિને લઈને જવું, કારણ કે સંબંધિત છે. આપણા સંબંધીઓને હંમેશા સાથે રાખીએ ને. પતિ હોય હંમેશા તો પત્નીને સામાન્ય રીતે લઈને જતા હોય, કે પિતા હોય તો પુત્ર બાળકોને લઈને જતા હોય. આમ સંબંધી હોય, જેમ કે તમારું સ્કૂટર હોય તો તમે એને, કે કાર હોય તો તમે એનો ઉપયોગ કરનારા હો. બીજાની કાર કદાચ લેવી પડી તો લીધી, બરાબર છે, કોઈ કારણસર, પણ સામાન્ય રીતે તમે તમારી કારથી સંબંધિત હો, બરાબર. એટલે મમકાર હોય ત્યાં સંબંધ હોય, તો સંબંધ હોય તો પછી એ લગભગ તમારી સાથે જ રહેતું હોય. તો આ શરીર તો તમારી સાથે રહેવું જોઈએ, શરીર મન બુદ્ધિ. પણ એને બદલે સપનાની અંદર પાછું કોઈ બીજા જ શરીર મન બુદ્ધિ, બીજા એટલે કેમ? આ નથી, આ તો નથી જ, તો હકીકત છે, સૂક્ષ્મ જ છે. અંતઃકરણની અંદર એક નાડીમાં સ્વપ્ન ઉત્પન્ન થાય છે, આવું શાસ્ત્રએ કહ્યું. નાડીની અંદર, બોલો, એક સૂક્ષ્મ નાડીઓ બધી સૂક્ષ્મ, ને એની અંદર આખું સ્વપ્ન જગત. તો એટલે એ શરીરને આ શરીરમાં તો બહુ મોટો ફેર છે, બરાબર છે. એ તો અતિ સૂક્ષ્મ છે. અને એમાં આત્મબુદ્ધિ, બોલો, એમાં મમ બુદ્ધિ, બરાબર, એવું થાય છે. એટલે આ શરીરમાંથી તો આત્મબુદ્ધિ છૂટી જાય છે, મમ બુદ્ધિ છૂટી જાય છે. એટલે એનો અર્થ એવો થયો કે અહંકાર મમકાર બંને ખોટા છે. એટલે અધ્યાસ કર્યો, ભૂલ કરીએ છીએ. એટલે એ રીતે વાસ્તવની અંદર જો આ શરીરથી હું સંબંધિત જ હોઉં તો એને લઈને જાઉં. સુષુપ્તિમાં તો વળી સ્વપ્નનું શરીર અને આ શરીર બંનેમાંથી મમ બુદ્ધિ છૂટી જાય, કે અહમ બુદ્ધિ છૂટી જાય, બંને સાથે જ જાય. લગભગ અહમ બુદ્ધિ મમ બુદ્ધિ બધું છૂટી જાય, બરાબર. એટલે એ રીતે વાસ્તવમાં હું તો અસંગ છું. પેલું મેં તમને ઉદાહરણ આપ્યું હતું ને, પેલો મહામત્સ્યનું ઉદાહરણ આપે છે બૃહદારણ્યક ઉપનિષદ, કે એક મોટી વેલ માછલી હોય, વેલ કે શાર્ક, કે મોટી બ્લુ વેલ જેવી, અને જેમ દરિયાના એક કિનારેથી બીજા કિનારે જાય, સમુદ્રમાં મહાસાગરની અંદર એક કિનારેથી બીજા કિનારે જાય, ક્યારેક વચ્ચે રહે, પરંતુ એ કિનારાની કોઈ પણ વસ્તુઓથી એને સ્પર્શ ન થાય. એ રીતે આપણે આ રીતે મહામત્સ્યની જેમ ત્રણેય અવસ્થાઓમાં ફરીએ છીએ, અને એક અવસ્થાની અંદર જે કંઈ અનુભવ્યું છે એ બધું ત્યાં રહીને બીજી અવસ્થા એની એમાં અનુભવેલું પાછું બધું જતું રહે, બંને અવસ્થાઓનું જતું રહે, અને ત્રીજામાં બિલકુલ જાણે બ્લેન્ક બની જઈએ બધું. એટલે ઇન શોર્ટ કહેવાનો આશય છે કે આત્મા ખરેખર અસંગ છે. એને કોઈ જે તે અવસ્થાઓની ગુણધર્મો, ગુણો કે દોષ એનાથી બિલકુલ ખરડાતો નથી, અસંગ છે. બધા ત્રણેય અવસ્થાની અંદર રહેલો છે ને, છતાંય ત્રણેય અવસ્થાથી ના ગુણોથી એ પર છે. એટલા માટે તેને માંડુક્યમાં તુરીએ કહ્યો, ચતુર્થ કહ્યો. ચતુર્થ એટલે ખરેખર ચોથો નથી, પણ આ બતાવવા માટે કે આ ત્રણેયની અંદર જે આત્મા પેલો જાગ્રત પુરુષ, સ્વપ્ન પુરુષ રૂપે વગેરે રૂપે જણાય છે, બરાબર. પરંતુ ખરેખર એ જાગ્રત પુરુષના ગુણધર્મો જે પણ હોય, અત્યારે તમે તમારી જાતને જે પણ કહેતા હો, બરાબર છે, અત્યારે તમે કોઈ 5 ફૂટ 8 ઇંચનો છું, સંન્યાસી છું, આ છું, તે છું, જે પણ કહેતા હો, એ બધું છૂટી જાય છે. એટલે ત્રણેય જે છે અવસ્થામાં રહેલો આત્મા જે છે એ તો ખાલી એનો એક સ્ટેટસ છે, બાકી પોતે તો આ બધા ગુણોથી પર છે, વગેરે વગેરે. એટલા માટે એને પેલો ચોથો કહ્યો. ખરેખર ચોથો છે નહીં, ત્રણેયમાં રહેલો હોય પછી એને ચોથો હોય ને, આ ત્રણથી અલગ એવું કેવી રીતે કહેવાય? પણ આવું બતાવવા માટે ચોથો. એટલે અને ત્રણ અવસ્થામાં રહેલો મર્યાદિત છે દેશકાળમાં. જાગ્રત અવસ્થામાં તમે જાગ્રત પુરુષ કેટલા કલાક? 8 કલાક, 9 કલાક, 10 કલાક, 12 કલાક, 15 કલાક, પછી
પછી તો સ્વપ્ન કે એ રીતે પછી સુષુપ્તિ. એટલે બધું આ બધા મર્યાદિત, દેશકાળમાં મર્યાદિત. જ્યારે વાસ્તવની અંદર હું તો દેશકાળથી પર વગેરે તુરીએ. એટલે એ બધું એવું બતાવવા માટે આ બધા વિકારી, હું નિર્વિકાર. એટલે એ રીતે આ ત્રણથી અલગ બતાવવા માટે એને ચોથો કહ્યો. નહીં કે ખરેખર આ 1 2 3 ને પછી પેલો ચોથો, એવી રીતે નહીં. ત્રણેયમાં રહેલો પણ ત્રણથી ખરેખર વિલક્ષણ પ્રકારનો. એની એટલે આ રીતે આ બીજા સ્તરનો નિષેધ પણ કરી શકીએ આપણે કે સંબંધ મારે છે જ નહીં, હું તો અસંગ છું. અને ત્રીજો જે છે વાસ્તવમાં નિષેધ, આ જે છે એ થોડો સહેજ થોડું વધારે આનાથી આગળ વધવાનું. અને એ છે કે આ તો બધું મિથ્યા છે. મિથ્યા છે અર્થાત ખરેખર મારી જ બધી અભિવ્યક્તિ છે, મિથ્યા અભિવ્યક્તિ. જેવી રીતે માટીની ઘોડાના રૂપમાં એ બધી મેં તમને વાત કરેલી જ છે. એટલે આ તો મિથ્યા છે. પહેલાં આ અનાત્મા છે, શરીર વગેરે, હું આત્મા છું એમ કરીને આ શરીર વગેરેમાંથી આત્મબુદ્ધિનો નિષેધ. પછી બીજું કે ભલે મારાથી એ અનાત્મા છે, હું આત્મા છું, પણ એ મારાથી સંબંધિત છે, મારું શરીર, મારું મન, મારું આમ. ના, ખરેખર હું તો અસંગ આત્મા છું. વાસ્તવમાં આ શરીર મારું છે, આવું બધું ખાલી જાગ્રતમાં બોલું. સ્વપ્નની અંદર બીજા શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો વગેરે ઉત્પન્ન કરીને એમાં આત્મબુદ્ધિ કરીને એને મમકાર એમાં ઉત્પન્ન કરું. અને આ બંનેમાંથી જતું રહે છે. અને ત્યારે ખરેખર તો એનો અર્થ એવો થયો કે હું તો અસંગ છું. ચાલો, અને ત્રીજા સ્તરનો નિષેધ કે આ તો મિથ્યા છે. અનાત્મા વગેરે શું છે? મિથ્યા છે. મિથ્યા એટલે અનુભવાય છે ખરું, અથવા આગંતુક. તમને આ બધું થોડું અઘરું લાગતું હોય તો કે આગંતુક છે, આગંતુક જ છે. અમુક કલાકો સુધી આ શરીર વગેરેનું જાણે સત્યતા જણાય છે. બીજું આપણે અહીંયા તો વિચાર કરો, આપણે પથારીમાં આમ કરીને પડ્યા છીએ, આ શરીર મતલબ આમ પડ્યું છે, અને તમે સપનામાં જુઓ છો કે તમે તમારા મિત્ર સાથે દરિયા કિનારે ચાલી રહ્યા છો. એનો તમે દરિયા કિનારે ચાલો છો ત્યારે આ શરીર તો અહીં પડ્યું છે પથારી પર. એટલે એનો અર્થ એવો થયો કે જાણે કે અહમ બુદ્ધિ એમાંથી કાઢી લઈને બીજા શરીરમાં મૂકી. પણ જેવી અહમ બુદ્ધિ એમાંથી જાણે દૂર કરી તો હવે આ શરીરનું અસ્તિત્વ જણાતું જ નથી, જાણે. સમજી ગયા? એટલે ખરેખર આ શરીરને ચેતનવંતું બનાવીને અને એને શરીરને અસ્તિત્વ પ્રદાન કરનારો છું. એટલે વાસ્તવ પણ સ્વામીજી શરીર તો છે જ નથી, ઊંઘમાં નથી એવું નહીં, જરૂર, પણ એ વ્યક્તિ માટે જ નથી. જેણે અહમ બુદ્ધિ એની દૂર થઈ એને તો લાગતું જ નથી, એને તો લાગતું જ નથી બિલકુલ. એટલે મારો અર્થ એવો થયો કે જે ચૈતન્ય આત્માથી જ્યારે વ્યાપ્ત બને શરીર અને ચેતનવંતું બને ત્યારે આપણે કહીએ એક વસ્તુ છે. એટલે એ રીતે આપણે કહેતા હોઈએ છીએ ને કે વસ્તુનું અસ્તિત્વ શેમાં સિદ્ધ થાય છે? આત્મામાં કે ચૈતન્યમાં સિદ્ધ થાય છે. ચૈતન્ય દ્વારા જ સિદ્ધ થાય. ચૈતન્ય જ્ઞાન સ્વરૂપ છે, એના દ્વારા એ બધા જ્ઞાનનો વિષય બને અને એ રીતે એનું અસ્તિત્વ સિદ્ધ થાય. જે વસ્તુનું અસ્તિત્વ સિદ્ધ થતું હોય, બરાબર છે, આ છે હાઇલાઇટર છે. કેમ તમે કહો કે હાઇલાઇટર છે? સ્વામીજી અમે જોઈએ છે ને. એટલે જ્યારે જ્ઞાનનો વિષય વગેરે બને ત્યારે આપણે પછી કહીએ કે છે વસ્તુ. એટલે આ તો જે એટલે અહમ બુદ્ધિમાંથી છૂટી આત્મબુદ્ધિ છૂટી તેની સાથે જાણે શરીરનું અસ્તિત્વ જ જણાતું નથી. અને જે કહે છે શરીર તો છે સ્વામીજી, તમે ઊંઘતા હતા ત્યારે તમારું શરીર હતું, પણ એ પેલો બોલનારો જે છે એના ચૈતન્યમાં હાજર છે. વસ્તુનું અસ્તિત્વ ચૈતન્યમાં સિદ્ધ થાય. એટલે આ રીતે વાસ્તવમાં વસ્તુનો અભાવ પણ એ રીતે ચૈતન્યમાં સિદ્ધ થાય. શરીર વગેરેમાં અહમ બુદ્ધિ નથી તો શરીરનું અસ્તિત્વ જણાતું નથી એવું કહેવા માટે શરીરનો અભાવ રૂપી પણ જાણે એનો અનુભવ કોને થાય છે? ચૈતન્યને. એટલે ચૈતન્ય ક્યાંય જાય આવે નહીં, જરૂર. આ રીતે જાગ્રત પુરુષ હવે સૂઈ ગયો અને હવે સ્વપ્ન પુરુષ તરીકે સ્વપ્ન જગતનો અનુભવ કરે અને સ્વપ્ન શરીરમાં તાદાત્મ્ય, ઇન્દ્રિયો વગેરે બધામાં તાદાત્મ્ય કરે, એમાં મમકાર કરે. સ્વપ્નમાં એવું કહો, કોઈક તમને અડે તો કે તું ભાઈ મારા શરીરને કેમ અડ્યો, એવું એ બોલો સ્વપ્નની અંદર. એટલે ત્યાંય મમકાર વગેરે હોય એ શરીરમાં અહમ બુદ્ધિ ને મમ બુદ્ધિ ને બધું ત્યાં તાદાત્મ્ય અધ્યાસ, સંસર્ગ અધ્યાસ, પછી એ છૂટી જાય. બંને શરીરોમાંથી તાદાત્મ્ય અધ્યાસ થતો હોય તો હવે જાણે બધું બ્લેન્ક થઈ ગયું. જુઓ, તમારા માટે તો હવે જગતે નથી ને જાણે આ બધું નથી, કશું નથી. તો હું તમે નથી એવું થોડું છે, તમે તો રહો છો જ. પણ એની ચાલો, એટલે કહેવાનો આશય આ રીતે પ્રકારે વાસ્તવમાં આ જે છે શરીર, મન, બુદ્ધિ, આ પંચકોશ જે છે એ ખરેખર તો મિથ્યા છે. એ રીતે એનો ત્રીજા પ્રકારનો નિષેધ. સમજી ગયા? એટલે મૂળ આ ત્રણ નિષેધ કરો. પંચાનામ કોશાનામ નિષેધે, પંચાનામ કોશાનામ અપી નિષેધે શ્રુતિ અને શ્રુતેહે યુક્તિતઃ, શ્રુતિ અને યુક્તિથી આ રીતે વાસ્તવમાં કરો. અને તો બોધ રૂપઃ સાક્ષી અવશિષ્યતે. તો વાસ્તવની અંદર શું રહી જશે? હવે
આ બધુંનો નિષેધ કરનારો જે છે એ તો રહી જ જવાનો છે. નિષેધ કરનારો રહી જ જવાનો છે. નિષેધ જેના દ્વારા થયો એ નિષેધ કરનારો હંમેશા રહી જાય. નિષેધ કરનારાનો નિષેધ ન કરી શકો. નિષેધ કરનારાનો નિષેધ કરવા માટે વળી નવો નિષેધ કરનારો લાવવો પડે નેચરલી. એટલે પછી એ નિષેધ કરનારાનો પછી સ્વામીજી નિષેધ કરવો હોય તો શું કરવું પડે? તો પછી ત્રીજો નિષેધ કરનારો લાવવો પડે. નિષેધ જેના દ્વારા બધો જ નિષેધ થઈ ચૂક્યો છે એવો નિષેધ કરનારો જે છે એનો નિષેધ ન થઈ શકે. એટલે એ કહે છે બોધ રૂપ, એ ચૈતન્ય રૂપ જે છે વાસ્તવમાં જેણે આ રીતે મિથ્યા રૂપે નિષેધ કર્યો. નિષેધનો અર્થ સમજી લેજો, ખાલી મિથ્યાત્વ બુદ્ધિ કશું. સ્વામીજી નિષેધ એટલે ફેંકવું, એ ફેંકવું હોય તો મિથ્યાત્વ બુદ્ધિ નથી, સત્યત્વ બુદ્ધિ આવી. મેં તમને હમણાં જ કહી દીધું. કશું કાઢી નાખું સ્વામીજી, આ કાઢી નાખું, આ માથાકૂટ કરે છે ને બધું શરીરમાં, એને તમે કહ્યું છે ને આ રીતે એને નિષેધ કરો, પણ નિષેધ કરું છું તો એ રહી જાય છે. એને કઈ રીતે એને કાઢું? કશું કાઢવાનું નથી એમાં. નિષેધ એટલે વાસ્તવમાં આ બુદ્ધિમાં સમજ કે મિથ્યા છે, બસ. મિથ્યા તો બુદ્ધિ નહીં હોય તો આ પ્રકારે તમે ઈચ્છો કે એને છૂટું પાડી દઉં. આ રીતે છૂટું પાડું મતલબ કે પેલું સાચું પણ એ અનિષ્ટ વસ્તુ છે, એને કાઢું. એ મારામાં આવી રીતે આ સંસાર લાવે છે ને એને કાઢું. એ મારામાં ભય ઉત્પન્ન કરે છે ને આ શરીરને બધું, એને કાઢું. હું રહી જઉં એના વગરનો, અવશિષ્યતે, હું એના વગર રહું. આવું ના હોય. કોઈ દિવસ ઘડોનો ફોડવાની જરૂર નથી માટી છે એવું જાણવા માટે, કે ઘરેણાને ઓગાળવાની જરૂર નથી સોનું છે જાણવા માટે, કે તરંગને નાશ કરવાની જરૂર નથી જળ છે જાણવા માટે. તરંગનો નાશ કરો ત્યારે જળ આવે તો પછી વાસ્તવમાં તમે બે વસ્તુ ભેગી થયેલી માનો છો. ખરેખર બે ભેગી થયેલી. મિથ્યાત્વ બુદ્ધિ નથી. મિથ્યાત્વ બુદ્ધિ એટલે આ બસ. મિથ્યાત્વ બુદ્ધિ કરાવે પછી આપોઆપ જ મિથ્યાત્વ બુદ્ધિનું નામ નિષેધ. દેટ્સ ઇટ. એટલે આ રીતે વાસ્તવની અંદર નિષેધ થાય. બોધરૂપ, ચૈતન્યરૂપ, જ્ઞાનરૂપ વાસ્તવમાં જે આ બધું કરી શક્યા. અવશિષ્યતે અર્થાત આ સર્વ નિષેધોની અવધિ છેવટે ક્યાં જઈને આવે? નિષેધ કરનારામાં આવે. અને નિષેધ કરનારો જે છે હંમેશ માટે રહેવાનો છે. અને એટલે સત્ય થઈ ગયું. એનો નિષેધ થઈ શકતો નથી. એ સત્ય. જેનો નિષેધ થયો, જે આગંતુક છે, જે વિકારી છે, જે ખાલી આવી રીતે અનુભવમાં જ રહે છે, અનુભવની બહાર એની સત્યતા નથી, વગેરે વગેરે વગેરે, એ આ પાંચકોષો છે. આ રીતે પંચકોષ આત્મા વિવેક શરૂઆત કરી આ રીતે 210મા શ્લોકની અંદર કે હું આત્મા છું, નિષેધ કરવાની અવધિરૂપ હું જ રહી જાઉં છું. પછી 11મા શ્લોક વગેરેની ચર્ચા પછી કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.